असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मत् गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજેન્ડમાં આ બધાનું સ્વાગત છે। આજે આપણે બધા ઓડિયો બુક લેજેન્ડમાં ગધડા મધ્યના 9મા વચનામૃતમાં આવતા પ્રક્ષિપ્ત વાક્યોનો ખુલાસો શ્રવણ કરશો। તો ગધડા મધ્યના 9મા વચનામૃતમાં પ્રક્ષિપ્ત વાક્યો આવે છે કે તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ એને સદા દિવ્ય સાકાર મૂર્તિ એ સર્વ અવતારોનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય, અને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું। આ પ્રમાણે ગધડા મધ્યના 9મા વચનામૃતમાં આ પ્રક્ષિપ્ત શબ્દો છે। હવે આપણે એનો ખુલાસો શ્રવણ કરીએ। તો કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ પ્રકરણ કે વચનામૃત એ કયા વિષય પર છે એ ચકાસવાને અર્થે મીમાંસકોએ ષડલિંગ પદ્ધતિ અને ત્રિલિંગ પદ્ધતિ નક્કી કરેલી છે। ત્રિલિંગ પદ્ધતિની અંદર ઉપક્રમ, ઉપસંહાર અને અનુવૃત્તિ આવે છે। જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપક્રમ સાધી મામ ત્વામ પ્રપન્નમ, આમ પ્રપત્તિથી થયો છે, અને એનો ઉપસંહાર સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચે। આ પ્રમાણે શરણાગતિ પર ગીતાનો ઉપસંહાર થાય છે, અને વચ્ચે અનુવૃત્તિ તરીકે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી। આ પ્રમાણે મધ્યમાં અનુવૃત્તિ પણ શરણાગતિની આવે છે, એટલે ગીતા શાસ્ત્ર શરણાગતિ પરક છે એમ નક્કી થાય છે। એ જ પ્રમાણે ગધડા મધ્ય 9મું વચનામૃત, એ વચનામૃતનો મુખ્ય ઉદ્દેશ્ય શાસ્ત્રીય શો છે તે ખાસ સમજવાનો છે। ઉપસંહારમાં અર્થાત કે ગધડા મધ્ય 9ના ઉપસંહારમાં અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે એમ શ્રીજી મહારાજ કહે છે। આ ઉપરથી આશ્રયનો મુખ્ય ઉદ્દેશ્ય નિશ્ચિત થાય છે। વળી સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત। આ ગીતા શ્લોકોને અર્થ સાથે લખીને તેમાં ભગવત સ્વરૂપના બળવાળા અર્જુન અને ધર્મશાસ્ત્રના બળવાળા યુધિષ્ઠિરને દ્રષ્ટાંત તરીકે લઈને બધી વાતનું વિવેચન કરેલું હોવાથી પણ એમ જ દ્રઢ થાય છે। આ જોતા આશ્રય કહો કે શરણ કહો કે ભગવત સ્વરૂપનું બળ કહો કે નિષ્ઠા કહો, એ બધું એકાર્થ જ છે। વડતાલ 5માં મામે વયે પ્રપદ્યંતે, આ ગીતા શ્લોકથી જે પ્રપત્તિ કહી છે એ પણ આને જ કહે છે। શબ્દો જુદા જુદા છે પણ વસ્તુ જુદી જુદી નથી। આ રીતે ગીતા વગેરેમાં જે એક સરળ સફળ શરણાગતિ માર્ગ ગાયો છે તેનું સ્વરૂપ અને તેનો મહિમા જણાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ વચનામૃતમાં છે એમ જ સુદ્રઢ થાય છે। આ બધી બાબત ગધડા પ્રથમ 33 ભગવાનનો દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનોમાં મોટું સાધન છે, તેને કરીને ભગવાન પ્રસન્ન થાય છે। મધ્ય 10 ને પરમેશ્વરનો દ્રઢ આશરો કરવો એનું જ નામ ભક્તિ છે। મધ્ય 13 માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી। મધ્ય 66 કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે। વડતાલ 5 એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય। વડતાલ 10 માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરી એ ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ કરવો। અંત્ય 25 કેવલ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે ઇત્યાદિ વચનામૃતોમાં જ વિસ્પષ્ટ છે। આવો આશ્રય પર્યાય શરણનો મહિમા હોવાથી શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સ પાતુ મામ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ ઇત્યાદિ શરણ વર્ણના મંત્રો સંપ્રદાયમાં પ્રવર્તે છે। જેનું શરણ સ્વીકારવાનું હોય તે શરણ્ય ભગવાનનો મહિમા પણ બરોબર સમજવો જોઈએ। એ બીજી બાબત છે। માટે જે ઉપસંહારમાં
ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. એમ શ્રીજી કહે છે. મહિમામાં તેમનું સ્વરૂપ, સામર્થ્ય વગેરેનો ઉત્કર્ષ સમજવાનો હોય છે. માટે જ અહીં સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે એ જ મને પ્રાપ્ત થયું છે. સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું કાંઈ શોક કરીશ નહીં. એમ કહે છે. ભગવાન જ મારું રક્ષણ કરશે અને અભિષ્ટ આપશે એવો દ્રઢ વિશ્વાસ મહિમા સાથે જોઈએ. આ બધી બાબત બીજા વચનામૃતમાં પણ બહુ વ્યક્ત છે. હવે જ્ઞાન માર્ગ તો એવો સમજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. એમ આરંભ કરી તેનું થોડું વિવેચન કરીને માટે જે સમજવું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. એમ કહે છે. આ ઉપરથી ચોક્કસ થાય છે કે બીજા ધર્માદી સાધનોમાં બળ બુદ્ધિનો ત્યાગ કરીને ભગવાનનું જ એક બળ રાખવું. ભગવાનનું મુખ્ય બળ નહીં રાખતા સાધનોનું બળ રાખે તો ભગવાનનો દ્રોહ કર્યા બરાબર છે. આ બાબત સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય આ વચનથી આમાં જ વ્યક્ત છે. અનન્ય સાધ્ય સ્વાભિષ્ટે મહાવિશ્વાસ પૂર્વકમ તદેકોપાયતાયાંચા પ્રપત્તિ શરણાગતિ મુખ્યો અયમ સર્વસિદ્ધિ કૃત ઇત્યાદિ વચનાંતરો પણ એ જ અર્થને પુષ્ટિ આપે છે. આ બધી બાબતને અને કોઈ કાળે ભગવાનના વચનોનો લોપ થયો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કાંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. માટે જે સમજવું તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું. યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેણે કરીને એમ જાણ્યું જે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. અને ભાગવતમાં એ જ વાત પ્રધાન છે. જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય એની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી. અને જો ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય તો જે દિવસે ધર્મમાંથી ચડી જવાય તે દિવસે તે એમ જાણે કે હું નરકમાં પડી ચૂક્યો. ઇત્યાદિ વાક્યોથી આમાં જ સ્પષ્ટ કહે છે. ગદડા પ્રથમ 37માં અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડમટીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે. મધ્ય 13 ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે નહીં, પણ કદાચિત ભૂંડા દેશ કાળા દીકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રય વાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. આ પ્રકારે બીજા બહુ વચનામૃતમાં પણ બહુ વ્યક્ત છે. આ રીતે દ્રોહ વસ્તુનું પણ સાથે નિરૂપણ કરી દીધું છે. આ રીતનો મહિમા સમજીને શરણાગતિ કરનારાને બહુ અર્થની પ્રાપ્તિ અને બીજાને અનર્થની પ્રાપ્તિ કહેવા પૂર્વક શરણાગતિની પેઠે શરણાગતનો પણ મહિમા અર્જુનના દ્રષ્ટાંતથી સ્પષ્ટ કર્યો છે. આ રીતે આશ્રય બાબતમાં જે ખાસ સમજણની જરૂર હતી તે બધી ઉપાદન કરી છે. આથી ઉપક્રમો ઉપસંહારની એકાર્થતા અવિરોધથી નિશ્ચિત થાય છે. વળી આજે શરણાગતિ નિષ્ઠાની વાત કરી છે તે શ્રીજીએ કેવલ પોતા માટે જ કરી છે એમ નહીં, પણ સર્વ અવતાર સાધારણ છે. અક્ષરધામી પરરૂપ તો આપણને અગોચર હોવાથી તેની શરણાગતિ સંભવતી નથી. અવતાર રૂપ ગોચર થતું હોવાથી તેની શરણાગતિ સંભવે છે.
માટે જ શ્રીજી વડતાલ 10મા સાધુરૂપ, રાજારૂપ, ભગવદ અવતારોના લક્ષણો કહીને પછી માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને ભગવાનને ઓળખીને એ ભગવાનને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો. એમ સર્વ અવતાર સાધારણ કહીને તેમાં ઉપયોગી લોયા 9 તથા રામકૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે. લોયા 11 અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ એનું ધ્યાન કરવું. પ્રથમ 3 ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એ સંભાળી રાખવી. મધ્ય 31 અને જ્યારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય ઇત્યાદિ બાબતને પણ સર્વ સામાન્ય કહે છે. હવે આ બધું જોતા શ્રીજીએ કેવલ પોતા માટે જ આ વાત કરી છે એમ નહીં. હવે આ નિરૂપણમાં તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. આ વાક્યોની કાંઈ જરૂર જણાતી નથી. ઉલટું અનઉપયોગીતા સાથે કેટલાક શબ્દો વિપરીત અર્થને જણાવનાર અને વિશેષમાં બીજા અનેક શ્રીજી વચનો સાથે તથા વેદાદિ શાસ્ત્રો સાથે પણ બહુ વિરોધ લાવનાર પણ થાય છે અને પુનરુક્તિ જેવું પણ જણાય છે. મધ્ય 13માં પુરુષોત્તમમાંથી અવતારો થવાનું અને પાછું એમાં જ લય થવાનું કહે છે. અંત્ય 31 અંત્ય 38માં અક્ષરધામસ્થ અવતારી દિવ્યાકૃતિ અને ભૂમિસ્થ અવતાર મૂર્તિઓમાં લગાર પણ તત્વથી ભેદ નથી એમ કહે છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29માં અવતાર અવતારી વચ્ચે અત્યંત અદ્વૈત સ્વરૂપથી કહે છે. લોયા 11માં ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી એમ કહે છે. શિક્ષાપત્રીમાં ભગવત સ્વરૂપમાં ભેદ નહીં સમજવાનો કહે છે. આ બધો પૂર્વાપરનો પૂર્ણ વિચાર કરતા અવતાર અવતારીનો સ્વરૂપ સ્વભાવથી અત્યંત અભેદ સ્વીકારવો જ પડે. જો ભેદ કહીએ તો અક્ષરધામી દિવ્યાકૃતિ પરબ્રહ્મના અવતારભૂત શ્રીજીને પણ સર્વોપરી અવતારી કહી શકાય. વળી શ્રી કૃષ્ણને તો ઉદ્ધવ સંપ્રદાય મતે પરમ બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ સર્વોપરી અવતારી ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન કહેવા પૂર્વક શ્રીજીને તેમના દ્વિતીય અવતાર રૂપે સ્થાપવાનો આખો સાંપ્રદાયિક શાસ્ત્રીય ઉપોદઘાટ વચનામૃત ગ્રંથમાં જ છે. સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 38 શ્લોક 15 કૃષ્ણ તુલ્યાખિલાકારમ એમ શ્રી કૃષ્ણના જેવા સર્વ આકારવાળા શ્રી હરિને કહ્યા છે. હરિ દિગ્વિજય ઉલ્લાસ 42માં જ્ઞેય કૃષ્ણ અવતારત્વાત કૃષ્ણ એવ ન સંશય તસ્માત કૃષ્ણ અવતારોયમ ઇત્યસ્માભી ઉદીર્યતે. વચનામૃત મધ્ય 64. એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. એમ પરમ બ્રહ્મ કૃષ્ણના અવતાર હોવાથી કૃષ્ણ તુલ્ય અભિન્ન જાણવાના કહે છે. આ બાબતોને વૃદ્ધો અન્યોપી ધર્મ રક્ષાય ઇત્યાદિ ભાગવત શ્લોકને પ્રમાણપણે લઈને બહુ સમર્થન કરે છે. વળી દીક્ષામાં વાસુદેવ શ્રી કૃષ્ણને જ ઉપાસ્ય ઇષ્ટદેવપણે માનેલા હોવાથી એમની જ શરણાગતિ કરવાની સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 46માં કહેતા શરણ મંત્ર જ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એમ શ્રી કૃષ્ણ વિષયના કહે છે. કિમ બહુના આ જ વચનામૃતમાં સર્વ ધર્માન આ ગીતા શ્લોકને અને અર્જુનને આગળ ધરીને શ્રી કૃષ્ણ શરણનું જ નિરૂપણ થયેલું છે. આ બધો આખો ચોમેરનો વિચાર કરતા અવતાર અવતારી વચ્ચે તેમજ પરસ્પર અવતારો વચ્ચે તેમજ શ્રી કૃષ્ણ શ્રી હરિ વચ્ચે સ્વરૂપ સ્વભાવથી અત્યંત અભેદ વાસ્તવિક સિદ્ધ થતો હોવાથી ને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. આ શબ્દો બહુ જ ભારે પડતા અવતાર દ્રોહક
શ્રીજી વચન વિરોધી અશાસ્ત્રીય નિશ્ચિત થાય છે. ઉપર પ્રમાણે અભેદને સમર્થન કરતા શ્રીજી આવી અતિ ભેદની વાત કદાપી કહે જ નહીં. આવી વાત બીજા કોઈ વચનામૃતમાં કે મુખ્ય માન્ય સત્સંગી જીવન, શિક્ષાપત્રી વગેરે ગ્રંથોમાં પણ શ્રીજીએ કરેલી ઉપલબ્ધ થતી નથી. જો આ લખાણને સત્ય માનીએ તો શ્રીજીના અન્ય અનેક વચનામૃતો સાથે તેમજ વેદાદી શાસ્ત્રો વડે બહુ વિરોધ આવે અને શ્રીજી વચનોનો કશો અર્થ જ રહે નહીં. અને વિશેષમાં એવો અભેદ લખનારા શ્રીજી અને તેમના મહાસદગુરુઓ જ પ્રથમ મહાદ્રોહ કરનારા ખરે. તો આ જે અસંગત, અનુપયોગી, અસંબદ્ધ, અતિ વિરોધી વાતનો અહીં પ્રવેશ થયો છે તે પાછળથી ક્ષેપક થયો છે એમ જ માનવાનો સંભવ આવે છે. જેમ શ્રીજીએ અંત્ય 10માં પદ્મપુરાણ વિશે ક્ષેપકતાની વાત કરી છે તેમ તેમના આ વચનામૃતમાં પણ થઈ હોય એમ જણાય છે. હવે આની ક્ષેપકતા આ રીતે સાબિત થાય છે. બોરસદ કોર્ટમાં બંધાયેલા દાવામાં પ્રતિવાદી અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રીઓએ પ્રથમ સુરતમાં 1964માં છપાયેલી આવૃત્તિ રજૂ કરેલી. વાદી તરફથી પાછળથી પત્રાત્મક તથા મુંબઈવાળી આવૃત્તિ રજૂ થયેલી. વાદી પ્રતિવાદીઓના વકીલો પાસે વળી બીજી જ આવૃત્તિઓ હતી. શાસ્ત્રી હરિજીવનદાસજીની જુબાની વખતે ઉલટ તપાસમાં પ્રતિવાદીઓએ મધ્ય 9નો ઉપરોક્ત વિચાર વિમુખ સ્વપક્ષ સ્થાપવા ઉકેલ્યો. ત્યારે કોર્ટની આવૃત્તિમાં અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવો પણ ન સમજવું. એમ દ્રોહ શબ્દનો અન્વય ફક્ત નિરાકાર આ બાબતને લાગુ કરેલો નીકળ્યો. પાછળની રાજકોટની અને તેને આધારે મુંબઈમાં છપાયેલી આવૃત્તિમાં અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણીએ તો એનો દ્રોહ કર્યો કહેવાય. એમ દ્રોહ શબ્દનો અન્વય અવતાર બાબતને પણ લાગુ કરેલો નીકળ્યો. આવા અઘટિત ફેરફારથી કોર્ટને અને બીજાઓને પણ મોટો સંશય થયો અને તે શબ્દ ઉપર કેટલીક ચોવટ ચર્ચા પણ થઈ. આ ઉપરથી સત્ય વસ્તુ નક્કી કરવાને કારણે બીજી જૂની મુદ્રિત અને લેખિત આવૃત્તિઓ પણ મેળવવાનો અને ઠેઠ મૂળ સુધી શોધવાનો પ્રસંગ પ્રતિવાદીઓના પ્રવાદથી અણધાર્યો આવી પડ્યો. પ્રથમ તો સંવંત 1890માં ગઢપુરમાં લખાયેલી જૂની પ્રત કોર્ટમાં બતાવવામાં આવી. તેમાં એ માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું. આટલા શબ્દો જ નીકળ્યા નહીં એટલે વળી સર્વને મોટા અપરિહાર્ય સંશયને સ્થાન મળ્યું અને મોટી ચર્ચા પણ થઈ. આ પ્રસંગથી બીજી ઘણી જૂની પ્રતો લેખિત પણ જોવામાં આવી. તેમાં પણ ઉપરની પંક્તિઓ નીકળી નહીં. આચાર્ય શ્રીના ખાનગી ઓરડામાં કેટલાક જૂના પુસ્તકો લેખી રહે છે. તેમાં તપાસ કરતા બ્રહ્મચારી મુકુંદાનંદજીના શિષ્ય વૈકુંઠાનંદજીના નામવાળી એક પ્રત નીકળી. તેમાં પણ ઉપરની પંક્તિઓ નીકળી નહીં. આ ઉપરથી તે વખતના મૂળ સ્થાન ગઢપુરમાં કોઠારી પ્રેમવતી નંદનદાસજી દ્વારા તપાસ કરાવતા તેમાં પણ ઘણી જૂની પ્રતોમાં ઉપરના શબ્દો નીકળ્યા નહીં. વડતાલ લાઇબ્રેરીમાં એક પ્રત સંવંત 1886માં લખાયેલી મળી આવી. તેમાં ઉપરના શબ્દો નીકળ્યા ખરા પરંતુ તેમાં જે પાના ઉપરના શબ્દો હતા તે કાગળ જ જુદો અને અક્ષરો પણ જુદા અને સાહિત્ય પણ જુદી એમ બધું જ જુદું નીકળ્યું. એટલે આખી પ્રતમાં આ એક જ પાનું ફક્ત નવું લખીને પાછળથી દાખલ કર્યા જેવું ઉઘાડું જણાય. આ ઉપરથી ક્ષેપક ભાવને વધારે પુષ્ટિ મળી. શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી કે જેઓ ગુણાતીત નિરક્ષર જ્ઞાનના અગ્રેસર છે તે વડતાલથી બહિર્મુખ થયા ત્યારે તેમનો પુસ્તકનો પટારો રહી ગયેલો. તે જે સાધુને હાથ આવેલો તેમાંથી એક વચનામૃતનું લેખે પુસ્તક કે જેમાં યજ્ઞ પુરુષ દાસ શાસ્ત્રીનું નામ લખેલું હતું અને તે પાછળથી લખાયેલું હતું તેમાં પણ ઉપરના બધા શબ્દો જ નથી. આ ઉપરથી ક્ષેપક ભાવને પરિપુષ્ટિ મળે છે.
વધારે સંશય સાથે અતિ આશ્ચર્ય પામવા જેવી તો આ એક વાત છે કે સંવંત 1933માં પહેલી વહેલી આવૃત્તિ પત્રાત્મક આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજજીએ શેઠ ચિમનલાલ હરિલાલ કે જે રા જેઠાલાલ ભાઈ પ્રોફેસરના પિતાશ્રી થાય એમના દ્વારા છપાયેલી પ્રકાશમાં આવી છે. એમાં પણ ઉપરના બધા જ શબ્દો ઉપલબ્ધ થતા નથી. આ બાબત અમદાવાદ ગાદીના આચાર્ય શ્રી તથા મહાંત પ્રમુખ બધા અનુયાયીઓએ અવશ્ય જાણવા જેવી છે. આ ઉપરથી તો ક્ષેપક ભાવ અતિ દ્રઢ અસંશય થાય છે. વળી આ ઉપરથી સંસ્કૃત હરિવાક્ય સુધા સિંધુનો પણ તપાસ કરવાનો પ્રસંગ આવ્યો. જે એક જૂનું લખેલું મૂળ પુસ્તક હતું તેમાં ઉપરના અભિપ્રાયનો શ્લોક નીકળ્યો નહીં. એ પછીથી લખાયેલી એક પ્રતમાં ઉપરના અભિપ્રાયનો એક શ્લોક અંદર નહીં પણ બહાર જુદા પાના ઉપર જુદા અક્ષરોથી લખાયેલું જોવામાં આવ્યું અને તેના નંબરો પણ છેકીને સુધારવામાં આવેલા જોવામાં આવ્યા. વળી આ ઉપરથી વિશેષ શોધ કરતા એક સુધા સિંધુની ટીકાનું પુસ્તક સુકાનંદ મુનિ હસ્તે લખાયેલું મળી આવ્યું. એમાં ક્ષેપક શ્લોકની ટીકા જ ન હતી અને શ્લોકના નંબરો મેળવતા એક શ્લોક ઓછો હતો. આ જોતા તો પૂરેપૂરો નિશ્ચય જ થયો કે આ બાબતનો આમાં પણ પાછળથી જ ક્ષેપક થયો છે. આ બધું જોતા વિચારતા આ બાબત ત્રીજી અભિપ્રાયથી કે તેમના નિરીક્ષણથી કે સંગ્રહ કરતા સદગુરુઓના અભિપ્રાયથી બહુ દૂર બહાર જ છે એમ ચોક્કસ કહી શકાય. અને ક્ષેપક ભાવ પાછળથી થયેલો એમ પણ ચોક્કસ કહી શકાય. હવે ક્યારે કોણે કેવી રીતે પ્રક્ષેપ કર્યો હશે તે અત્યારે નિશ્ચિત થવું અશક્ય છે, કેમ કે લખેલા છાપેલા અનેક પુસ્તકો ફેરફાર વાળા છે. આ રીતે ઉપરના શબ્દોના ક્ષેપક ભાવની વાત થઈ. હવે દ્રોહ શબ્દના અન્વયનો ફેરફાર ક્યાંથી થયો તેનો વિચાર કરવાનો બાકી રહે છે. ઘણી ખરી લખેલી પાછલી પ્રથોમાં તથા સંવંત 1933માં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રી વલ્લભજીએ મુંબઈમાં પહેલી વહેલી છપાવેલી તથા સંવંત 1944માં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની આજ્ઞાથી અમદાવાદમાં છપાયેલી પત્રાત્મક આવૃત્તિમાં ને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું આવા શબ્દો છે. એટલે દ્રોહ શબ્દોનો અન્વય ફક્ત નિરાકારવાદને પણ અવતારોને લગાવેલો ન હતો. સંવંત 1964માં સુરતમાં એક આવૃત્તિ નીકળી, તેમાં પણ તેમ જ છે. અમદાવાદના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજીની આજ્ઞાથી ધર્માદા ફંડની વ્યવસ્થાપક મંડળી તરફથી સંવંત 1955માં મોટા તાઇપોથી આવૃત્તિ નીકળી છે. તેમાં પણ ઉપર મુજબ શબ્દ છે. કિમ બહુના સંવંત 1946માં રાજકોટ કે જે આવા કજિયામાં બહુ વર્ષથી કુટાટું પ્રસિદ્ધ છે, તેમાં સ્વામી બાળ મુકુંદાસજીની સંપૂર્ણ સહાયતાથી ઠક્કર દામોદર ગોરધનદાસે મોટા તાઇપોથી ગુટકો છપાવ્યો. તેમાં પણ ઉપર મુજબ જ શબ્દો છે. એટલે દ્રોહ શબ્દોનો અન્વય અવતારોને લગાવ્યો નથી. આ પછી એ જ રાજકોટમાં એ જ પ્રેસમાં એવા જ ટાઈપોથી એની એ જ સહાયથી એના એ જ માલિકે સંવંત 1955માં ગુટકા છપાયા. તેમાં અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. એમ દ્રોહ શબ્દોનો અન્વય અવતારોને પણ લગાવેલો જોવામાં આવ્યો. એટલે અહીંથી વધારે પડતો ક્ષેપક ભાવનો પ્રવેશ થયો એમ સાબિત થાય છે. આ પછી સંવંત 1957માં તથા સંવંત 1963માં આવૃત્તિઓ નાની સાઈઝની નીકળી. તેમાં પણ એમ જ આવ્યું. રાજકોટની આવૃત્તિ વધુ શુદ્ધ હોવાથી જૂની માન્યતાથી એને આધારે મુંબઈમાં 2-3 આવૃત્તિઓ છપાઈ. એમાં પણ તેમ જ આવ્યું. આ રીતે પ્રથમ
ઘણા શબ્દોના ક્ષેપકનો પ્રવેશ થયો અને પાછળથી દ્રોહ શબ્દના અન્વયમાં ફેરફારો થતા ગયા. સંવંત 1946ની આવૃત્તિમાં જે વસ્તુ ન હતી તે 1955ની આવૃત્તિમાં તેના તરફથી કેવી રીતે કેવા સંયોગોમાં પ્રવેશી હશે તે તો રાજકોટવાળા પ્રેરક, સહાયક, શોધક, મુદ્રક, પ્રકાશક જ જાણી શકે. બીજાઓ તો એમ જ અનુમાન કરે છે કે આવી બાબતમાં બહુ ઊંડા ઉતરેલા કોઈ જાણ ભેડું કુમંડી બંડિયાની જ કપટ કારીગીરી હશે. અસ્તુ, ગમે તેમ થયું હશે, પરંતુ પ્રથમ વડતાલ ગાદી તરફથી છપાઈ બહાર પડેલી 2-3 આવૃત્તિમાં જે વસ્તુ ન હતી તે 1955ની આવૃત્તિમાં આવી હોવાથી અહીંથી જ ફેરફાર થવાનું સુખેથી કહી શકાય. આ ઉપરથી તત્વ જિજ્ઞાસુએ સાધ્ય સિદ્ધિમાં મહાસંશય થાય એ સહજ છે. અને આક્ષેપક બાબત શ્રીજીના તેમજ સંગ્રહ કરતા સદગુરુઓના અભિપ્રાયથી વિશેષ વિદુર વિપરીત છે એમ પણ માનવામાં સબળ સાધનો મળે છે. હવે આ ક્ષેપક શબ્દોને શ્રીજીના વચનામૃત તરીકે માન અપાય કે કેમ તેનો વિચાર સદ અસદ વ્યક્તિઓ સ્વયં કરી લેશે. હવે જો કે એ માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય ને તે સ્વરૂપને બીજા અવતાર જેવું પણ ન સમજવું. આ બધા શબ્દો ઉપર પ્રમાણે અસંબદ્ધ, અનુપયોગી, ક્ષેપક નિશ્ચિત થતા હોય ને શ્રીજી વચનથી બહુ દૂર હોવાથી તેની સંગતિનો વિચાર કરવાનો જ રહેતો નથી. તથાપિ જે કેટલીક પાછળથી લખાયેલી તેમજ પ્રથમ છપાયેલી પ્રતોમાં ઉપરના શબ્દો આવ્યા છે તેની સંગતિ ઉત્તમ નિર્વહેત આ ન્યાય પ્રમાણે આ રીતે થઈ શકે છે. શ્રીજીએ રામાનુજાચાર્યજીનો સાકાર સિદ્ધાંત સ્વીકારેલો હોવાથી ભગવાનને દિવ્ય સાકાર મૂર્તિ ન સમજતા નિરાકાર સમજવા એ મહાદ્રોહ છે. એ બાબત ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે. એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય. મધ્યનું 39મું વચનામૃત. ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. વડતાલનું 2જું વચનામૃત. અને સદા મૂર્તિમાન જ છે તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા કાલાદિકને કરતા કહેવા એ જ ભગવાનનો દ્રોહ છે. ઇત્યાદિ શ્રીજી વચનામૃતો જોતા નિરાકાર જાણે તો દ્રોહ કર્યો કહેવાય એ બરોબર છે. બીજું, ભગવાનનું મૂળ રૂપ પરોક્ષ હોવાથી કોઈને તેની પ્રત્યક્ષ પ્રાપ્તિ નથી. એનું મળવાપણું તો અવતારોના આશ્રયથી જ કહી શકાય. જેનો આશ્રય કરાય તે ભગવદ અવતારને પરિપૂર્ણ માનીને જ ઉપાસનનું વિધાન હોવાથી તેમને સ્વયં ભગવાન અવતારી કે સર્વગુણ ઐશ્વર્ય સંપન્ન માનવા જ જોઈએ. વળી અવતારો એ અવતારી પરમાત્માના જ સમગ્ર ગુણ, ઐશ્વર્ય, પરિપૂર્ણ અન્યોન રૂપાંતરો હોવાથી તે વચ્ચે બિલકુલ ભેદ નહીં સમજવાનો શ્રીજીએ કહેલો છે. આ બધું જોતા પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તે સર્વ અવતારનું કારણ અવતારી એમ જાણવું આ બાબત પણ બરાબર છે. અને બીજા અવતાર જેવું પણ ન સમજવું આ વાક્ય તો એક પતિવ્રતાની ટેક પૂરતું ભક્તાપેક્ષ વાળું છે. ભગવાનની પર, વ્યુહ, વિભવ, અંતર્યામી, અર્ચા અવતાર આ 5 પ્રકારે સ્થિતિ હોવાથી એના અવાંતર બીજા ભેદો બહુ થતા ભગવાનની અગણિત મૂર્તિઓ ધ્યેય, ઉપાસ્ય, પતિ તરીકે થઈ. આમાં કેનું વ્રત ઉપાસન કરવું આ પ્રશ્નનો ઉત્તર ખાસ જરૂરી છે. તો જેને જે મૂર્તિ જે સમયે શુભાશ્રયપણે મળી હોય તેમાં પતિવ્રતાના જેવી ટેક રાખીને ભક્તિ કરવી આ બાબત પણ શ્રીજીએ શાસ્ત્રીય ન્યાય યુક્તિથી મધ્યના 19મા વચનામૃતમાં શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે દેવ,
મનુષ્યાદિકને વિશે થાય છે તે અવતારને વિશે પતિવ્રતાના જેવી ટેક રાખવી, જેમ સીતાજીને શ્રી રામચંદ્રજીને વિશે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી, અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. લોયા 18 ઇત્યાદિ જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે મળ્યા તેમણે તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે રૂપને પામ્યા છે. અંત્ય 16 અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તે રામા અવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે પતિવ્રતાના જેવી ભક્તિ છે. લોયા 11 એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન મોક્ષને ઈચ્છતો હોય તેને ન કરવું, અને મનુષ્યને વિશે તથા દેહને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું, અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિશે પતિવ્રતાની ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે જે એવી રીતે પતિવ્રતાની ટેક તે પણ ભગવાનનું રૂપ અને અન્ય જીવનું રૂપ તે બેયને વિશે અવિવેકી પુરુષને સમભાવ થાય તેની નિવૃત્તિને અર્થે કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે ઇત્યાદિ શબ્દોથી સમજાવી છે. આ બધા શબ્દોનો મુદ્દો એટલો જ નીકળે છે કે ભગવાનની રામકૃષ્ણાદિક અનંત અવતાર મૂર્તિઓ છે તે તમામમાં પતિપણું તો વ્યાપક વિશાળ હોવાથી તેમાંથી જેણે આશ્રય કર્યો હોય તેને વિશે પતિવ્રતાના જેવું વ્રત રાખીને તેની ભક્તિ કરવી. આ ઉપરથી બીજી મૂર્તિઓ વિશ્વપતિ આત્મપતિ ભગવાનની નથી કે તે ધ્યેય મોક્ષપ્રદ નથી કે કનિષ્ઠ હેય નિંદનીય વર્ષનીય છે એમ નહીં, કેમ કે રામકૃષ્ણાદિકને ભગવાનથી જ અભિન્ન મૂર્તિઓ તરીકે કહેવા પૂર્વક તેમની ધ્યેયતા અને મોક્ષપ્રદતા પ્રથમ નક્કી કરી છે. પતિવ્રતાની ટેક રાખવાનું સબલ કારણ કહીને છેવટે ભગવાનની મૂર્તિઓમાં ભેદ નથી એમ ઉપસંહારમાં સ્પષ્ટ કહે છે. વળી જેમ ભગવાન સિવાય બીજા શિવ બ્રહ્માદિક દેવના ધ્યાનનો નિષેધ કરે છે તેમ અવતાર મૂર્તિઓના ધ્યાનનો નિષેધ કરતા નથી. લોયાના 11મા વચનામૃતમાં પતિવ્રતાની ટેક સંબંધમાં ઉપયોગી કહેવાનું સર્વે કહીને છેવટે પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી એમ ઉપસંહાર કરવામાં આવ્યો છે કે બહુ મુદ્દાનો શાસ્ત્રીય સમુચિત છે. અંતે આ બાબત શિક્ષાપત્રીમાં કરેલી સ્વરૂપાભેદની વાતને પણ બહુ મળતી છે. આ બાબતમાં સૌભરી સ્ત્રીઓનું દ્રષ્ટાંત બરાબર બંધ બેસતું છે. જેમ એક જ સૌભરી ઋષિ માંધાતા રાજાની 50 કન્યાઓ એક સાથે પરણ્યા અને પછી પોતે 50 રૂપે થઈ 50 સ્ત્રીઓ સાથે એક સાથે જુદા જુદા ભવનમાં રહ્યા. આમાં સૌભરીનું જે રૂપ જે સ્ત્રીને મળ્યું હોય તેમાં જ તેણીએ પતિ તરીકેની ટેક રાખવાની, પણ બીજામાં નહીં. આ ઉપરથી બીજા પતિ સૌભરીના રૂપ નથી કે ગૌણ નિંદ્ય ધ્યેય છે એમ પણ નહીં. પ્રથમ સૌભરી એક હતા, પછીથી 50 રૂપે એ જ થયા હતા, પછીથી પાછા પોતે જ એક રૂપ થઈ ગયા હતા. આ બધી જ બાબતને બધી જ સ્ત્રીઓ જાણતી હતી, એટલે એકબીજીને મળેલા સૌભરી રૂપો પરસ્પર દ્વેષ, નિંદા, તિરસ્કારના કે ગૌણ ભાવના સ્થાન ન હતા. માટે જ અનેક રૂપે થયેલા સૌભરીમાં પતિ તરીકેના દ્રઢ સ્નેહ ભાવને લીધે સર્વ સ્ત્રીઓ સૌભરીના જેવો જ સરખો મોક્ષ થવાની વાત
શ્રીજીએ વચનામૃત પ્રથમ 75માં કહી છે એ બરોબર બંધ બેસતી થાય છે. આ છેવટનો સરખો મોક્ષ થવાનો મુદ્દો ખાસ સમજવા જેવો છે. આ દ્રષ્ટાંત મુજબ એક જ ભગવાન અનંત રૂપને ધારે છે. એમાં જેને જે રૂપ શુભાશુભ તરીકે મળ્યું તેમાં પતિવ્રતાના દેવી ટેક રાખીને ભક્તિ કરી. આ ઉપરથી બીજા સ્વરૂપો જગતપતિ ભગવાનના નથી, કે ધ્યેય મોક્ષપ્રદ નથી, કે ગૌણ છે, કે દ્વેષ નિંદા તિરસ્કારના સ્થાન છે એમ કહી શકાય નહીં. પતિવ્રતાની ટેકમાં તુલસીદાસનું દ્રષ્ટાંત અપાય છે. એનો અર્થ પણ ઉપરોક્ત જ છે. તુલસીદાસે શ્રી કૃષ્ણને રામચંદ્રજી થકી અભિન્ન અન્યોન ભગવાન જ ભજનીય મોક્ષપ્રદ માન્યા હતા અને તેથી શ્રી કૃષ્ણે ઈચ્છા અનુસાર રામ રૂપે દર્શન આપ્યું હતું. જો શ્રી કૃષ્ણ અને રામચંદ્રજીને સ્વરૂપથી જુદા જુદા ભગવાનો સમજતા હોય તો આ દ્રષ્ટાંત બંધ બેસે જ નહીં. તુલસીદાસે શિશુપાલવત શ્રી કૃષ્ણનું હદ ઉપરાંત ખંડન નિંદન ભંડન કર્યું ન હતું. આ બાબત પણ બહુ સમજવા જેવી છે. આ બધી જ બાબત હરિદિગ્વિજયના ઉલ્લાસ 11 શ્લોક 18ની ટીકામાં બહુ સ્પષ્ટ કરી છે. આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ હરિદિગ્વિજયની વિજય બિંદુભી ટીકાની અંદર લખે છે કે નનુ ભવત વેવમ પરમ નૈક વિદત્વાદ આસ્થાપિત સર્વ ઉપાસકાતામ ભક્તો વ્યભિચારિતા આયાતા ઉપાસનાયામ સાધ્વી એક પતિ વદેશામ એક આચાર્ય ઉપાસનોક્તિ રીતિ ચેન્ન લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણાદિના મદેક રૂપત્વાદ એતાની મમ રૂપાણી સર્વાણ્ય અત્ર ન સંશય પ્રયોજન વસાદેવ મૂર્તિરેકાસ્યનેકધા અતો અત્ર ભેદો ન જ્ઞેયો ધ્યાનમ કાર્યમ યથારુચિ એતચ્ચ શિક્ષાપત્ર્યામ સ રાધાયુતજ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભો ઇત્યાદો સ્પષ્ટમ અભિહિતમ. અર્થાત શંકા ભલે તમે કહો છો તેમ હોય, પરંતુ તમોએ સ્થાપેલા અનેક સ્વરૂપોની ઉપાસના કરનારા જનોને ભક્તિમાં વ્યભિચારપણું આવશે. કેમ કે ઉપાસનામાં તો જેમ પતિવ્રતા વનિતાને એક જ પતિ છે તેમજ ઉપાસકોને એક જ સ્વરૂપનું ઉપાસન કરવાનું કહ્યું છે. સમાધાન તો એમ નથી. લક્ષ્મીનારાયણ રાધા કૃષ્ણ આદિક જે છે તે એક મહારાજ અભિન્ન સ્વરૂપો છે. એ કહે છે આ સર્વે મહારાજ સ્વરૂપ છે, એમાં સંશય નથી. એક જ મૂર્તિ પ્રયોજન વસાત જ અનેક પ્રકારે વર્તે છે, માટે એમાં સ્વરૂપથી ભેદ ન સમજ. જેમાં રુચિ ઉપજે તેનું ધ્યાન ઉપાસન કરવું. આ બાબત શિક્ષાપત્રીમાં સ રાધયા ઇત્યાદિ શ્લોકમાં સ્પષ્ટ કહી. આ રીતે શંકા સમાધાન સાથે પતિવ્રતા એકનું સુંદર નિરૂપણ કર્યું છે. આ સર્વનો ખરો અર્થ તો અનુપાસ્ય ભવ બ્રહ્માદિક દેવતામાં નિષ્ઠા નહીં કરતા એક પરમ બ્રહ્મ ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જગતપતિમાં જ કરવી એવો છે. આ રીતે અને બીજા અવતાર જેવું પણ ન સમજવું, આ વાક્યની પણ સુસંગતિ થઈ શકે છે. આ પ્રમાણે બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ પુષ્ટ 282 થી લઈને 288માં પુષ્ટ પર મધ્યના 9મા વચનામૃતની જે પણ કંઈક ચર્ચા બોરસઠ કોર્ટમાં થઈ હતી એ બધી જ એ ગ્રંથની અંદર લિપિબદ્ધ થયેલી છે. એ બધી જ મેં તમારી સન્મુખ રજૂ કરી છે. આ બધી જ વાતને આપણે સૂક્ષ્મતાથી અવલોકન કરીએ તો એના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે મધ્યના 9મા વચનામૃતમાં બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. આ બધા જ શબ્દો પ્રક્ષિપ્ત છે. મૂળ વચનામૃતની લેખી પ્રતમાં આ શબ્દો જોવા જ મળતા નથી. હરજીવનદાસ શાસ્ત્રીએ બોરસઠ કોર્ટમાં થયેલા શાસ્ત્રાર્થમાં કેટલીય વચનામૃતની પ્રતો લાવીને મૂકેલી હતી અને એ પ્રતોની અંદર આ શબ્દો જોવા જ ન મળતા. કેટલીક પ્રતોની અંદર શબ્દો ઉલટા સુલટી કરેલા જોવા મળેલા, પરંતુ જાજી પ્રતોની અંદર આ શબ્દો જોવા જ મળતા ન હતા. વધારે તો શું કહીએ, હાલમાં કેટલાક લોકો હરિચરિત્રામૃત સાગરને ઋગ્વેદ જેટલો પ્રામાણિક માને છે. એ હરિચરિત્રામૃત સાગરમાં પણ
આધારાનંદ સ્વામીએ બધા જ વચનામૃતો લખેલા છે અને એમાં મધ્યના 9મા વચનામૃતના જે પણ કંઈક શબ્દો છે એ શબ્દો એ હરિચરિત્રામૃત સાગરની અંદર પણ જોવા મળતા અને એના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે મધ્યના 9મા વચનામૃતમાં જે પણ કંઈક શબ્દો વધારાના જોવા મળે છે એ પ્રક્ષિપ્ત છે. કારણ કે વચનામૃતનો પ્રારંભ છે એ શરણાગતિથી થયો છે અને એનો ઉપસંહાર છે એ પણ શરણાગતિ પર થાય છે અને મધ્યમાં પણ શરણાગતિની જ વાત આવે છે. તો જ્યાં શરણાગતિનો વિષય ચાલતો હોય ત્યાં વળી બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય એ શબ્દની કોઈ જરૂર જ ન હતી અને એના પરથી પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે ચાલતા વિષયની અંદર આ બધા જ શબ્દો એ પ્રક્ષિપ્ત છે. આ પ્રમાણે હરજીવનદાસ શાસ્ત્રીજીએ 64 કોર્ટમાં થયેલા શાસ્ત્રાર્થમાં એ વાત સિદ્ધ કરી હતી કે મધ્યના 9મા વચનામૃતમાં હાલની પ્રતોમાં જે પણ કંઈક શબ્દો જોવા મળે છે એ બધા જ શબ્દો પ્રક્ષિપ્ત છે. આ પ્રમાણે ભક્તો મધ્યના 9મા વચનામૃતમાં જે પણ કંઈક શબ્દો છે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય આ બધા જ શબ્દો પ્રક્ષિપ્ત છે. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.